દોસ્તો, એક 8 વર્ષના બાળકે એના પિતાને એવું તો શું કહ્યું કે એના પિતાની આંખમાં આંસુ આવી ગયા. એ 8 વર્ષના બાળકે એને એવું કહ્યું એના પિતાશ્રીને કે પપ્પા, મારી જૂની મમ્મી જે હતી એ ખોટું બોલતી હતી અને મારી નવી મમ્મી જે છે એ સાચું બોલે છે. આ શબ્દ એ 8 વર્ષના બાળકે એને પિતાને કહ્યું ત્યારે એના પિતાએ કહ્યું કે શા માટે તું આવું બોલે છે? જેને તને જન્મ આપ્યો એના માટે તું શા માટે આવું બોલે છે? એક 8 વર્ષનું નાનું બાળક, એની માતાનું અવસાન થાય છે અને પછી એના પિતાશ્રી એ ફરીથી લગ્ન કરે છે અને એની નવી મમ્મી એ બાળકની આવે છે. ત્યારે એ બાળક એક દિવસ ખૂણામાં બેઠો બેઠો રડતો હોય છે. ત્યારે એના પિતા એ બાળકને પૂછે છે કે તું શા માટે રડે છે? શું તને તકલીફ છે? તારે જે કંઈ તકલીફ હોય તું મને કહી શકે છે, પણ તું આમ રડીશ નહીં. ત્યારે એ પિતા એના બાળક પાસે જાય છે. બાળકની ઉંમર માત્ર 8 વર્ષની. ત્યારે બાળક કહે છે કે પપ્પા, મારી જે જૂની મમ્મી હતી એ ખૂબ ખોટું બોલતી અને મારી જે નવી મમ્મી છે એ સાચું બોલે છે. ત્યારે પિતા એના બાળકને કહે છે કે તારા જન્મ દેનારી, તને આ દુનિયામાં લાવનારી એ માતાને તું ખોટી કહે છે ને તું નવી મમ્મીને સાચું બોલે છે એવું કેમ તું કહે છે? ત્યારે બાળકે જે જવાબ આપ્યો, તમારા આને મારે ખૂબ નોંધી લેવું જોઈએ. એ બાળકે કહ્યું કે હું જ્યારે તોફાન કરતો, હું જ્યારે મસ્તી કરતો ત્યારે મારા મમ્મી એવું બોલતા કે તું બહુ જ તોફાની છે, તું બહુ જ નખરા કરે છે, તું બહુ જ હેરાન કરે છે, તું જો આવું ને એવું કરીશ તો હું તને જમવાનું નહીં આપું. એવું મારા જૂના મમ્મી કહેતા કે હું તને જમવાનું નહીં આપું. છતાંય સાંજે હું કોઈ દિવસ મોડો પહોંચું કરે તો મને આખા ગામમાં એ શોધવા આવતા, શોધીને ઘરે લઈ જતા અને પ્રેમથી મને એના હાથે જમાડતા. જ્યારે મારા નવા મમ્મી છે એ મને કહે છે કે તું મસ્તીખોર છે, તું ખૂબ મસ્તી કરે છે, તું આવું કરીશ તો હું તને જમવાનું નહીં આપું. અને સાચે એ વ્યક્તિ, એ નવા મમ્મી મને જમવાનું નથી આપતા. એટલે એ સાચું બોલે છે અને મારા મમ્મી ખોટું બોલતા હતા. જમવાનું નહીં આપવું એવું કહીને પણ એ મને રાત્રે શોધવા આવતા અને મને જમવાનું આવતા. એટલે મારા જૂના મમ્મી હતા એ ખોટું બોલતા અને નવા મમ્મી સાચું બોલે છે. આજ એટલા માટે થઈ હું 3 દિવસથી ભૂખ્યો છું. આજ એ મારી મમ્મી, જો મારા જન્મદાતા, મારા જે જન્મ આપનારી મારી જે જૂની મમ્મી હોત તો આજે મારે આ તકલીફ ના વેઠવી પડે. આટલું સાંભળતા જ એના પિતાશ્રી ખૂબ રડી પડે છે. ખૂબ એમ કહેવાય કે એમને ચિંતા થાય છે, એમને ખૂબ આઘાત લાગે છે અને ખરેખર એમના દિલની અંદર વસવસો થઈ જાય છે. દરેક મિત્રોને મારે એક વસ્તુ ચોક્કસ કહેવાની છે કે માતાનો પ્રેમ એ દરેકના નસીબમાં નથી હોતો. એ તો જેના નસીબમાં હોય એને માતાનો પ્રેમ મળે છે. તો માતાનો પ્રેમ જો આપણને મળતો હોય, આપણા મમ્મીનો પ્રેમ, આપણા માતૃશ્રીનો પ્રેમ જો આપણને મળતો હોય તો એ સુવર્ણ તક છે, એને વધાવી લેજો. એની સામે ક્યારેય ગુસ્સો ન કરતા, પ્રેમથી રાખજો. કારણ કે એક એવી વ્યક્તિ છે જે નિસ્વાર્થ આપણને ચાહે છે, આપણા મા બાપ. આપણા મા બાપ જો દુનિયામાં નહીં હોય તો જીવનમાં ક્યારેય ગમે એટલી સંપત્તિ કમાઈ લઈશું પરંતુ મા બાપ ક્યારેય પાછા મળવાના નથી. એટલા માટે જ આપણા કવિ શ્રી દુલાભાઈ કાક કહે છે કે મોઢે બોલું માં તો મને આજે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એટલે માતાના પ્રેમની તુલના દુનિયાનો કોઈ પણ પ્રેમ હોય તે ન આવી શકે. એટલે જ કદાચ ભગવાન ઘરે ઘરે ન પહોંચી શકે. એટલા માટે ભગવાને આપણા માતૃશ્રીનું સર્જન કર્યું છે એવું આપણે માનીએ છીએ. દોસ્તો, જો વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.